મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ કો પાસવર્ડ આપ્યો છે. એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય નામ આવે. મોબાઈલ તો દાટ પાડ્યો છે. કયો છે? એ તારા તો લઈ ગયો તો. દૂધ લઈ લે તો બેટા. એ તો ખરો. આ ડસ્ટબિન છે. દૂધવાળા મારી ચેનલ છો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. બહુ હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલ તો ડાર્ક વાળ્યો છે કે મારા જો પાછળ કે આવે તો બેટા. એ કહું છું મોબાઈલ તો દાંત કાઢ્યો છે. એ બેટા આ જો ને આમાં કાંઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ ફૂલ થઈ ગયું છે. એ તો પાવર બેંક મંગાવી દેજે ને. એ લાઈટ વગર કામ આવે હો. લ્યો ગડે ઘરમાં પણ મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલ તો દાટ ગયો છે. કયો આ કામમાં કાંડે બગલા મીઠું નાખી દીધું. પેલા તું પી ગયો તને ખબર ન પડી. કયો એ તો લીધી જા. ચાલુ શું દીધા? કાંઈ નહીં. મોબાઈલ તો દાંત કાઢ્યો છે. હેલો હે હું હસતો હતો. મને બોલાયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા. એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં તારા. અરે મારી સાવધાના બાળ. આ 70 વર્ષનું બાળ. હાલો જલ્દી હાલો. ના બરાબર. ઓકે ભલે થઈ જાય. પાકું 100% પાકું. બધા લઈ ગયા. એટલે ચાલુ જોઈ ના. આવું. અરે તમે સમજો 5 મિનિટમાં બોલ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. જો નીકળ્યો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં શું છે? મોબાઈલ તો દાંત કાઢ્યો છે. પણ આવીને આવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલ એક શું થયું બા? તો બાપુજી તો પછી શું થયું? મોઢું કેમ લટકાવેલું છે? પપ્પા રહેવા દ્યો. મમ્મીનું તો મોઢું જેવું છે. હા એ બરાબર હો. એવું કાંઈ નથી. એ તો જીવ ઉપર વીતે ને એને જ ખબર હોય કે શું થયું. અરે હું તો ક્યારનો પૂછું છું તમને કે શું થયું? આ સવારમાં દુખાડો મોડો આવ્યો. તો એ ટેન્શનમાં દૂધ ઉભરાઈ ગયું. તો એ ટેન્શનમાં કપડાં નાખ્યા વગર વોશિંગ મશીન 2 કલાક ચાલુ રહી ગયું. તો પછી જલ્દી વોશિંગ મશીનમાં કપડાં નાખીને ચાલુ કર્યું. તો પછી ટેન્શનમાં ધ્યાન ન ગયું તો કુકર ફાટી ગયું. અરે પરંતુ કેટલું નુકસાન. અરે જિંદગીમાં આવા ઝટ તો આવ્યા જ કરશે. આપણે તો એડજસ્ટ કરવાનું, હસતા રહેવાનું. શું એડજસ્ટ કરવાનું? શું એડજસ્ટ. શું એડજસ્ટ. શું એડજસ્ટ. પછી સાંભળો તો ખરા. આ જલ્દીમાં તમારા કપડાં ચેક કર્યા વગર વોશિંગ મશીનમાં નાખી દીધા તમે. એટલે શું? પછી એમાંથી કાગળના ડૂચા અને આ ડબલી નીકળી. અરે આ તે શું કર્યું? મારી કંપનીના બિલ અને હાર્ડ ડિસ્ક ધોઈ નાખી. ઓહો મને સમજાયું કે આના માટે તું દૂધ અને કુકરની ખાણી કરતી હતી. અરે રાક્ષસ છે મારો બોસ, મને ધોઈ નાખશે. આવા ઝડપ તો આવ્યા જ કરશે. એડજસ્ટ કરવાનું ને હસતા રહેવાનું. શું
માંથી મરણ સુધીનું બધું મળશે. એટલું જે જનરલ કરોડમાં બધું મળશે. अरे यार सदा ध्यान नहीं है ये आपका कुछ वाला બોલ બોલ એ શેઠજી આટલી બધી વસ્તુ ક્યાંય મળતી જ નથી. મળશે. ગોળ ગોળ આરામે મુકાઈ ગયો છે. ગોળ जल्दी देश साल में माइक कुछ वाला नहीं नहीं आज बोलता है બોલ બોલ તેરા પછી બોલ. जल्दी थोड़ा पैसा चाहिए अम्मा ब्याह हो गया એ શેઠજી મયંકનો સામાન આપજો ને. બેહોશ થઈ ગયા તો મયંકનો સામાન લઈને તારે શું કરવો છે? अरे मेरा अम्मा ब्याह उसका तो गया ઓકે તો તું બી લાવ્યો? ઘરે સટના ખિસ્સામાં રહી ગયા છે કાલે આપીશ राम सर जी રામ રામ. तनी बात करनी थी हमारा बहन का शादी है હલો શું જોઈએ? આલ્પા રહો. બેન બેહોશ થઈ ગઈ છે ને મુંગી શાદી કરવી છે? अरे सर जी हमारा बहन का शादी है अయ్యో अम्मा ब्याह हो गया है અરે તારી બેનના લગ્ન છે એ સાંભળીને તારી મમ્મી કેમ બેહોશ થઈ ગઈ? अయ్यो मेरा अम्मा बीमारी से ब्याह हो गया એ શેઠજી મયંકનો સામાન આપો ને જલ્દી મોડું થાય છે. ये अम्मा का तकलीफ पड़ा है डॉक्टर ने ऑपरेशन का बोला है તો આ રીતે ઠીક કરાવ્યો. सर जी हमारा बहन का शादी के लिए पैसा चाहिए यार એ શેઠજી મયંકનો સામાન આપો ને મોડું થાય છે. હલો કેટલી પડી ગઈ? અરે તારું નાખો. अయ్या क्या नहीं हॉस्पिटल से फोन आ रहा है મને ખબર છે તારા મમ્મી પડી ગયા છે. એમાં આમાં શું કરવું ને એ સમજાતું નથી. क्या नहीं हीरे नहीं ब्याह से ब्याह उसका ऑपरेशन करना है सर तुम हमारा बहन का शादी के बाद सुनता नहीं हमारा कैसा आ रहा है हम जा रहे हैं हमका हाल मत कराना है શેઠ મયંકનો સામાન પેક થઈ ગયો છે આપી દો. અરે મારી ઘરે મોકલાવી દો. ખેતાની જરૂર છે. એ સામાન મારો છે મને આપી દો. આપી દો એટલે આપી દો. अయ్या क्या नहीं अम्मा का ऑपरेशन पैसा तो ले आ रहा है ठीक है આવ્યો ઇન્કમ ટેક્સ વાળાનો ફોન છે શેઠજી આ તો તારી બેન હોશમાં આવે એટલે અમ્માના લગ્ન ગોઠવી દેજો. લગ્ન પછી બેનનું ઓપરેશન કરજો. બધું ભેગું કરો માં. अయ్या हीरे का बहन अम्मा એ અને આની મમ્મી બે એક જ છે. આમાં ઘણીયા ભેગા મળીને મને મામા બનાવશો? હે? શેઠજીનો ફોન છે. શેઠજી વહી ગયા. શું? શેતાની વયા ગયા? નહીં, હું આવું છું. એ શેઠ મયંકનો સામાનને બદલે રગડા ડેકોરેશનનો સામાન આપી દીધો. હું પોલીસ કેસ કરીશ હો. હું બોલ્યો છે હું તમને નથી છોડું. अయ్या क्या है हॉस्पिटल का बिल भर रहा है तू बात दो मेरे को अయ్యో अम्मा अయ్యో अम्मा શેઠાણી, sorry. પૈસા પાછળ હું તને ભૂલી ગયો. હું આવું છું. હું બધું છોડીને તારી પાસે આવું છું શેઠાણી. પૈસા બહુ કરી લીધું. હવે મને સમજાઈ ગયું. હું આવું છું. અરે વાહ શેઠજી તમે કમાલ છો ભાઈ સાંજના ટાઈમ થયો એટલે જોગિંગ કરતા આવ્યા ને આ બધા એને થોકવાની ભૂખતા આવ્યા